કાકા હા ભાઈ પેલો એક શબ્દ જે લખે છે ને, કોણ પેલા હિરેનભાઈ? ના આ વખતે અલગ છે, પરાગભાઈ કરીને છે. પરાગભાઈ એક શબ્દ આપ્યો છે તમને, એને તમે એલોબરેટ કરો. અને શબ્દ છે રિશ્તેદાર, સગા સંબંધીઓ. જો ટેકનિકલી ફેમિલી સગા સંબંધીઓ બહુ જ જરૂરી છે, કરેક્ટ. પણ સ્વભાવ દરેકના અલગ અલગ હોય. હા ફેમિલી પોલિટિક્સના એટલા ઉદાહરણ છે ને કે હવે કેવું છે, આજનું જનરેશન દૂર કશે રહેવા જતું રહે છે, કરેક્ટ, તહેવારોમાં આવે મળવા. બરાબર છે. બહારની કન્ટ્રીઝમાં શું છે, સગા સંબંધીઓને ખબર પણ નહીં હોતી શું? કે ફલાણાના જીવનમાં શું ચાલે છે ને કોણ શું કરે છે. હા આપણે ત્યાં તો એ પણ ખબર હોય કે મર્યા પછી કોણ સ્વર્ગમાં જશે ને કોણ નર્કમાં જશે. એટલું બધું એનાલિસિસ કરી નાખે. બાપરે બાપ. અને દરેક કુટુંબમાં 2-4 જણને તો જેસીબી આવડતું જ હોય. જેસીબી એટલે? જ્યાં જોઈએ ત્યાં નકરા ખોદતા જ હોયલા. એટલે જ હું કહું છું ને કે લોકો સંતા કુકડી તો હજુ પણ રમે જ છે. એટલે ફરક એટલો છે કે પહેલા રમતા રમતા છુપાતા, અત્યારે છુપાઈને રમે છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.